અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીના કૃષ્ણ મંદિરમાં રોજ ભજન મંડળીનો કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે ભજન ગાતી મહિલાઓ પર સોસાયટીના જ કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને મહિલાઓના વાળ પકડીને મારામારી કરી હતી। આ ઘટનાને લઈને પીડિતોએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી 2 લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પાથરણાવાળા વેપારીઓ પાસેથી રોજના 200 રૂપિયા ખંડણી ઉઘરાવતા ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે, જેમાં આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાન વિરુદ્ધ 10 જુલાઈએ શાકભાજી વેચતી એક મહિલાને મારવા બદલ ફરિયાદ નોંધાઈ હતી, જેથી ગાયકવાડ હવેલી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરતા તે પાટણ ભાગી ગયો હતો। ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ઇમ્તિયાઝ ઉર્ફે મસ્તાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પણ વટવા અને દાણી લીમડામાં મારામારીના ગુના નોંધાયેલા છે। કલોલ તાલુકાના છત્રાલ ગામે 4 મહિલા હોમગાર્ડ અને 1 પુરુષ હોમગાર્ડ પર એસિડ એટેક થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી, જેમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે એક રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહ્યું હતું, જે બાદ બંને વચ્ચે માથાકૂટ થતાં પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો। ત્યારે આ રિક્ષા ચાલક એસિડ લઈને આવ્યો હતો અને મહિલા હોમગાર્ડ પર નાખતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી। સમગ્ર મામલે પોલીસે રિક્ષા ચાલક અશોક રાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।